નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો આજે આપણે આ વિડીયોની અંદર ફોજદારી કાર્યવાહીનો કાયદો CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ વિશે વાત કરીશું। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો આપણે ભાગ 1 ની અંદર જોઈએ। તો ફોજદારી કેસમાં કેટલા દિવસમાં પોલીસે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવી જોઈએ? તો ફોજદારી કેસની અંદર પોલીસે 60 દિવસમાં છે અદાલતની અંદર ચાર્જશીટ દાખલ કરવી જોઈએ। ત્યાર પછી જોઈએ તો વચગાળાના હુકમો સામે રિવિઝન થઈ શકે ખરું? તો કે ના। ત્યાર પછી જોઈએ તો રેફરન્સમાં પક્ષકારો કોણ હોય છે? તો રેફરન્સની અંદર પક્ષકારો તરીકે અદાલત હોય છે। ત્યાર પછી જોઈએ તો રેફરન્સ કોને થઈ શકે? તો રેફરન્સ હાઈકોર્ટને થઈ શકે। ત્યાર પછી જોઈએ તો ફરિયાદ કોની સામે થઈ શકે? તો ફરિયાદ જાણીતી કે અજાણીતી કોઈ પણ વ્યક્તિ સામે થઈ શકે છે। પછી જોઈએ તો અનિગૃહણીય ગુનો એટલે શું? તો અનિગૃહણીય ગુનો એટલે જે ગુનામાં પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા નથી તેવા ગુનાને અનિગૃહણીય ગુનો કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો આપણે નિગૃહણીય ગુનો એટલે શું? તો નિગૃહણીય ગુનો એટલે જે ગુનામાં પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા મળે છે તેવા ગુનોને નિગૃહણીય ગુનો કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો પોલીસ રિપોર્ટ એટલે શું? તો પોલીસ રિપોર્ટ એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ નંબર 173(2) મુજબ છે પોલીસ અધિકારીને મેજિસ્ટ્રેટને મોકલેલો અહેવાલને પોલીસ રિપોર્ટ કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વોરંટ કેસ એટલે શું? તો વોરંટ કેસ એટલે દેહાંત દંડ, આજીવન કેદ કે 2 વર્ષથી વધુ સજાને પાત્ર ગુના સંબંધિત કેસને વોરંટ કેસ કહેવામાં આવે છે। તો ત્યાર પછી જોઈએ તો આપણે સમન્સ કેસ એટલે શું? તો સમન્સ કેસ એટલે જે વોરંટ કેસ નથી હોતા તેવા કેસને સમન્સ કેસ કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વોરંટ કેસના કેટલા પ્રકાર પડે છે? તો વોરંટ કેસના 2 પ્રકાર પડે છે, પોલીસ ફરિયાદથી થયેલ કેસ અને ખાનગી ફરિયાદથી થયેલ કેસ। ત્યાર પછી જોઈએ તો દરેક જિલ્લા માટેના પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? તો દરેક જિલ્લા માટેના પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક માટે ઓછામાં ઓછા કેટલા વર્ષની વકીલાત જરૂરી છે? તો પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક માટે છે ઓછામાં ઓછી 7 વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે। ત્યાર પછી જોઈએ તો ખાસ પબ્લિક પ્રોસિક્યુટર માટે કેટલા વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે? તો ખાસ પબ્લિક પ્રોસિક્યુટર માટે 10 વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે। ત્યાર પછી જોઈએ તો કેટલી વસ્તી ધરાવતા વિસ્તારોમાં મેટ્રોપોલિટન અદાલત હોય છે? તો 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારોની અંદર મેટ્રોપોલિટન અદાલત હોય છે। ત્યાર પછી જોઈએ તો સેશન્સ એટલે કે સત્ર અદાલતની સ્થાપનાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો સેશન એટલે કે સત્ર અદાલતની સ્થાપનાની જોગવાઈ કલમ નંબર 9 ની અંદર સહી કરવામાં આવી છે। ત્યાર પછી જોઈએ તો સેશન્સ અદાલતની રચના કોણ કરે છે? તો સેશન્સ અદાલતની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો સેશન્સ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો સેશન્સ અદાલતના ન્યાયાધીશની નિમણૂક હાઈકોર્ટ કરે છે। ત્યાર પછી જોઈએ તો કેવા કેસની સુનાવણી માત્ર સેશન જજ જ કરી શકે છે? તો મોતની સજા, આજીવન કેદ કે 7 વર્ષથી વધારે કેદની સજા, માત્ર આવા કેસની સજા સુનાવણી છે માત્ર સેશન જજ જ કરી શકે છે। ત્યાર પછી જોઈએ તો એડિશનલ સેશન જજ કેટલી સજા ફરમાવી શકે છે? તો એડિશનલ જે સેશન જજ છે તે કાયદામાં નિર્મિત કોઈ પણ સજા છે ફરમાવી શકે છે। ત્યાર પછી જોઈએ તો આસિસ્ટન્ટ સેશન જજ કઈ સજા ન ફરમાવી શકે? તો આસિસ્ટન્ટ સેશન જજ છે મોતની સજા, આજીવન કેદ કે 7 વર્ષથી વધારેની કેદની સજા છે આસિસ્ટન્ટ સેશન જજ
નથી ફરમાવી શકતા. ત્યાર પછી જોઈએ તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલી સજા કરી શકે છે? તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ 7 વર્ષની સજા છે કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલી સજા કરી શકે છે? તો ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વધુમાં વધુ 7 વર્ષની સજા છે કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલી સજા કરી શકે છે? તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ 3 વર્ષની છે કેદની સજા કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલી સજા કરી શકે છે? તો સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ છે 1 વર્ષની છે કેદની સજા કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની નિમણૂક કોણ કરે છે? તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની નિમણૂક છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોના નિયંત્રણમાં કામ કરે છે? તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજ્ય સરકારના નિયંત્રણની અંદર કામ કરે છે. ત્યાર પછી જોઈએ તો રીઢા ગુનેગારો પાસેથી સારી ચાલ સલગતની જામીનગીરીઓ કોણ લઈ શકે છે? તો રીઢા ગુનેગારો પાસેથી ચારી સાલ સલગતની જામીનગીરીઓ છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે લઈ શકે છે. ત્યાર પછી જોઈએ તો પબ્લિક પ્રોસિક્યુટર ની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો પબ્લિક પ્રોસિક્યુટર ની જોગવાઈ છે કલમ નંબર 24 ની અંદર છે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો સેશન જજે કરેલી ફાંસીની સજા કોની મંજૂરીને આધીન છે? તો સેશન જજે કરેલી ફાંસીની સજાની મંજૂરી છે હાઈકોર્ટને આધીન હોય છે. ત્યાર પછી જોઈએ તો વગર વોરંટે ધરપકડ કરવાની પોલીસને સત્તા કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા પોલીસને કલમ નંબર 41 ની અંદર છે આપવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ કઈ વ્યક્તિની વગર વોરંટે ધરપકડ કરી શકે છે? તો પોલીસ કોગ્નિઝેબલ ગુનામાં સંડોવાયેલી કે સંડોવાયાનો શક હોય તેવી વ્યક્તિ, પછી કાયદા વગર ઘરફોડીનું હથિયાર રાખનાર, રાજ્ય સરકારે ગુનેગાર ઠરાવેલ, ચોરીની મિલકત રાખનાર અને તે સંબંધમાં ગુનામાં સંડોવાયેલ, ત્યાર પછી પોલીસની ફરજમાં અવરોધ કરનાર, ભારતના સૈન્યમાંથી નાસી આવેલ વ્યક્તિ જો શરતોનો ભંગ કરે છે તેવા વ્યક્તિઓને છે પોલીસ કોઈ પણ વગર વોરંટે છે ધરપકડ કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો કેવા ગુનામાં ખાનગી વ્યક્તિ આરોપીની ધરપકડ કરી શકે છે? તો વ્યક્તિની હાજરીમાં થયેલ બિનજામીન પત્ર અને નિર્ગૃહિણીય ગુનામાં, જે આપણે આગળ જોયું કે નિર્ગૃહિણીય ગુનો કોને કહેવાય, તો આવા ગુનાની અંદર છે ખાનગી વ્યક્તિ છે આરોપીની ધરપકડ કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો ધરપકડ કરવાની રીત કઈ કલમમાં વર્ણવી છે? તો ધરપકડ કરવાની રીત છે કલમ નંબર 46 ની અંદર છે વર્ણવવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ધરપકડ કરાયેલ વ્યક્તિના હકો કયા છે? તો ધરપકડ કરાયેલા વ્યક્તિના હકો છે ધરપકડનું કારણ જાણવાનો હક અને જામીન પર છૂટવાનો હક આપવામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ તો તબીબ દ્વારા બળાત્કારના આરોપીની તપાસની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો તબીબ દ્વારા જે બળાત્કાર કરવામાં આવેલા આરોપીની તપાસ કલમ નંબર 53 અ મુજબ છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકથી વધુ સમય પોલીસ કસ્ટડીમાં ન રાખવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકથી વધુ સમય પોલીસ કસ્ટડીમાં ન રાખવાની જોગવાઈ કલમ નંબર 57 ની અંદર છે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો સમન્સની બજવણી કોણ કરી શકે છે? તો સમન્સની બજવણી પોલીસ અધિકારી, અદાલતનો અધિકારી કે જાહેર સેવક કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો સમન્સ કોની પર બજાવી શકાય છે? તો સમન્સ વ્યક્તિ, નિગમ કે મંડળી પર છે બજાવી શકાય છે. ત્યાર પછી જોઈએ તો કોને ટપાલ દ્વારા સમન્સ મોકલી શકાય છે? તો સાક્ષીને છે ટપાલ દ્વારા છે સમન્સ મોકલી શકાય છે. ત્યાર પછી જોઈએ તો જેના પર સમન્સ હોય તે વ્યક્તિ ન મળી આવે તો કોને સમન્સ પાઠવી શકાય છે?
તો જેના પર સમન્સ હોય તે વ્યક્તિ ન મળી આવે તો સંબંધિત વ્યક્તિની સાથે રહેતી પુખ્ત ઉંમરની કુટુંબની પુરુષ વ્યક્તિને સમન્સ પાઠવી શકાય છે. ત્યાર પછી જોઈએ તો વોરંટ કોણ બજાવી શકે છે? તો વોરંટ માત્ર પોલીસ અધિકારી જ બજાવી શકે છે. ત્યાર પછી જોઈએ તો નાસી છૂટેલ વ્યક્તિ માટેનું જાહેરનામું બહાર પાડવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો નાસી છૂટેલ વ્યક્તિ માટેનું જાહેરનામું બહાર પાડવાની જોગવાઈ કલમ નંબર 82 ની અંદર કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો નાસી છૂટેલ વ્યક્તિ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી કેટલા દિવસનો સમય વ્યક્તિને હાજર થવામાં આપવો જોઈએ? તો નાસી છૂટેલ વ્યક્તિ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ઓછામાં ઓછા 30 દિવસ સુધી વ્યક્તિને હાજર થવા આપવા જોઈએ. ત્યાર પછી જોઈએ તો નાસી છૂટેલ વ્યક્તિની મિલકતની જપ્તીની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો નાસી છૂટેલ વ્યક્તિની મિલકતની જપ્તી કરવાની જોગવાઈ કલમ નંબર 83 ની એટલે 83 ની અંદર કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ગેરકાયદે કેદ રખાયેલ વ્યક્તિઓ માટેનો સર્ચ વોરંટની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો ગેરકાયદે કેદ રખાયેલ વ્યક્તિઓ માટેના સર્ચ વોરંટની જોગવાઈ કલમ નંબર 97 ની અંદર કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ અધિકારી કઈ કલમ હેઠળ ચોરાયેલ મિલકત જપ્ત કરવાની સત્તા ધરાવે છે? તો પોલીસ અધિકારી કલમ નંબર 102 મુજબ ચોરાયેલ મિલકતની જપ્ત કરવાની સત્તા ધરાવે છે. ત્યાર પછી જોઈએ તો સજા થયેલ વ્યક્તિ પાસેથી સુલેહ જાળવવા જામીનગીરીના બોન્ડ વધુમાં વધુ કેટલા વર્ષની મુદત માટે લઈ શકાય છે? તો સજા થયેલ વ્યક્તિ પાસેથી સુલેહ જાળવવા જામીનગીરીના બોન્ડ વધુમાં વધુ 3 વર્ષની મુદત માટે લઈ શકાય છે. ત્યાર પછી જોઈએ તો કલમ 106 હેઠળ કઈ વ્યક્તિ પાસેથી મેજિસ્ટ્રેટ સુલેહ માટે જામીનગીરીઓ માંગી શકે છે? તો કલમ 106 હેઠળ ગુનાના બદલ સજા પામેલ ગુનેગારો દ્વારા શાંતિ ભંગની શક્યતા હોય તેવા વ્યક્તિ પાસેથી મેજિસ્ટ્રેટ સુલેહ માટે જામીનગીરીઓ મંગાવી શકે છે. તો દોસ્તો આ હતા ફોજદારી કાર્યવાહીનો કાયદો CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ વિશેનો ભાગ 1. તો દોસ્તો ભાગ 2 જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.